અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સના 18% વ્યાજ વધારો કરતા નગરપાલિકાના નિર્ભર તંત્રને જગાડવા કોંગ્રેસની બની આક્રમક। નગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ સાથે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું। સાવરકુંડલા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સાવરકુંડલા रिद्धि सिद्धि महादेवना दर्शन करी भगवान भोळानाथने जलाभिषेक करी અને પ્રતાપ દુધાત સાવરકુંડલા નગરપાલિકા કચેરીએ લેડી સ્વરૂપે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા હતા। હાથમાં બેનર લઈ અને કાર્યકર્તાઓએ નગરપાલિકા કચેરીએ સૂત્રોચ્ચાર કર્યા હતા। સાવરકુંડલા પાલિકાના ટેક્સ માફ કરો, ખાડા પૂરોના સૂત્રોચ્ચાર પ્રતાપ દુધાતે કર્યા હતા। પ્રતાપ દુધાતે પાલિકા કચેરીમાં હલ્લાબોલ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા। રાષ્ટ્રીયકૃત બેંકો 9% વ્યાજ લે પણ સાવરકુંડલા પાલિકા 18% વ્યાજવેરો વધારતા રોષિત બન્યા હતા। ટેક્સ વધારો, માર્ગોના ખાડા પૂરવા સહિતના ભ્રષ્ટાચાર કરતા ભાજપ સત્તાધીશોને સાનમાં સમજી જવાની ચીમકી પ્રતાપ દુધાતે આપી હતી। નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત ભાજપના પાલિકા સત્તાધીશો ગેરહાજર રહેતા ઇન્ચાર્જને આવેદનપત્ર પાઠવ્યું હતું। આગામી સમયમાં વેરા વધારો અને રોડ રસ્તા ખાડાઓ નહીં પૂરવામાં આવે તો પાલિકાની તાળાબંધી કરવાની ચીમકી દુધાતે ઉચ્ચારી હતી। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, અમરેલી। આમ તો દર વર્ષે રિદ્ધિ સિદ્ધિ મહાદેવના શ્રાવણ મહિનામાં અમારી પરિવાર ટીમ મારફત કોંગ્રેસ પરિવારના અશુભાઈને આખી કિરીટ દાદાથી લઈને હિતેશભાઈ બધા જ અમે લોકો દર્શન કરતા હોય, પણ આ વખતે અભિષેકથી શરૂઆત એટલા માટે કરી કે બેફામ બનેલા સત્તાધીશો અને આ હું જે નગરપાલિકાના પ્રાંગણમાં ઊભો છું, આખું ગામ ત્રાહિમામ છે। ગામ પોકારી રહ્યું છે કે આમાંથી અમને મુક્તિ આપો। ત્યારે કોંગ્રેસ પરિવારે હંમેશા કોઈ પણ ખોટા કાર્યની આગેવાની લીધી છે ને એના ભાગરૂપે આજે આવેદનની મુદ્દાઓમાં 18% હાઉસ ટેક્સની ઉપર વ્યાજ, હું આ મીડિયા મારફત સરકારને પૂછવા માંગુ છું કે એક બાજુ ગૃહમંત્રી વ્યાજખોરોને જેલમાં પૂરવાની વાતો કરે છે, બેન્કિંગ વ્યાજ 8%, 9%, 18% એટલે પઠાણી વ્યાજ થયું ગણાય, તો શું આ નગરપાલિકાના ચીફ, નગરપાલિકાના પ્રમુખને જેલમાં પૂરવાનું કામ કરશે ખરા? આ ટેક્સીસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને ચીફ ઓફિસર સહિત બધાને જેલમાં પૂરમ તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે। ખાડા પૂરવા જરૂરિયાત છે, ઘણા લોકોએ આ રોડ ઉપર જીવ ગુમાવ્યા, ત્યારે ગટરો ગામના લોકોના ઘરની અંદર આવી રહી છે। ત્યારે મોટી વાહવાહી લૂંટતી આ ભાજપ સરકારને શાનમાં સમજાવવાનો એક આ પ્રયત્ન કર્યો છે। સત્તા અહીંયાથી લઈને દિલ્હી સુધી સરકાર ભારતીય જનતા પાર્ટીની, ત્યારે સરકારના બનેલા પોપટ બનીને બેઠેલા અધિકારીઓ મજા આવે એમ વાવસર ફાડે છે, મજા આવે એમ લોકોને બિલ ચૂકવે છે, ભ્રષ્ટાચારથી ખોટા પેટ્રોલ ડીઝલોના બિલ ચૂકવાય છે, કોઈની ઓફિસોના બિલ ચૂકવાય છે। ત્યારે શાનમાં સમજાવવા આવ્યા છે। આવનાર દિવસોમાં જો આ વાત સમજણપૂર્વક નહીં સમજાય તો શેરી અને મહોલ્લા સુધી આ વાતને લઈ અને જનજાગૃતિ સાથે આવનાર દિવસોમાં નગરપાલિકાને ફરી વખત તાળાબંધીનો કાર્યક્રમ આપવામાં આવશે।